टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સામે મોરચો માંડીને પોતાના જ વિનાશને નોતરું આપ્યું છે? આ એક એવો નિર્ણય છે જે અમેરિકાને વિશ્વ ફલક પર એકલું પાડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં એક જ વાત ઘર કરી ગઈ હતી કે દુનિયાના દરેક દેશે તેમનું ધાર્યું કરવું પડશે. પરંતુ હવે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. અમેરિકાની ધાકધમકીથી હવે નાના દેશો પણ ડરવા તૈયાર નથી. એટલું જ નહીં, ટ્રમ્પની દાદાગીરીથી કંટાળીને હવે તો અમેરિકાના પરમ મિત્રો ગણાતા એવા યુરોપિયન દેશોએ પણ એને આંખો બતાવવા લાગી છે. હવે ટ્રમ્પની ખરાબ નજર ગ્રીનલેન્ડ પર પડી છે. ગ્રીનલેન્ડની માલિકી ડેનમાર્ક પાસે છે અને આ જ ડેનમાર્ક અત્યાર સુધી અમેરિકાનું પરમ મિત્ર રહ્યું છે. આશ્ચર્યની વાત એ તો એ છે કે ડેનમાર્ક અમેરિકાની આગેવાની હેઠળના નાટો સંગઠનનું જ સભ્ય છે. પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય અને દોસ્ત જ લૂંટવા માટે આવે ત્યારે શું કરવું? સમજવા જેવી વાત એ છે કે ડેનમાર્કનો નાટોમાં જોડાવાનો મુખ્ય હેતુ જ એ હતો કે જો તેમના પર કોઈ દેશ હુમલો કરે તો અમેરિકા સહિતના દેશો તેની પડખે ઊભા રહે. પણ અહીં તો ગંગા ઉલટી વહી રહી છે. ખુદ અમેરિકા જ ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડ પચાવવા માટે નીકળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રના નેતાઓ છેલ્લા કેટલાક સમયથી એક જ રટણ રટી રહ્યા છે કે અમારે ગ્રીનલેન્ડ જોઈએ છે. આ નિવેદનોએ સમગ્ર યુરોપમાં ફફડાટ ફેલાવી દીધો છે. યુરોપિયન દેશોના નેતાઓને હવે ડર છે કે જો આજે અમેરિકા ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડની માંગણી કરે છે તો આવતીકાલે આખા યુરોપ પર પોતાનો દાવો કરી શકે. આ જ કારણે હવે વિશ્વના શક્તિશાળી દેશોએ ટ્રમ્પની દાદાગીરી પર ફૂલ સ્ટોપ મૂકવાનો મક્કમ નિર્ધાર કરી લીધો છે. ગ્રીનલેન્ડના મુદ્દે હવે ડેનમાર્ક એકલું નથી, બલકે કેનેડા સિવાય ફ્રાન્સ, જર્મની, ઇટલી, પોલેન્ડ, સ્પેન, નેધરલેન્ડ અને બ્રિટન જેવા દેશો પણ તેની વારે આવ્યા છે. આ તમામ દેશોએ એક અત્યંત દુર્લભ જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરીને અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે ગ્રીનલેન્ડ એના લોકોનું છે. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના મામલે નિર્ણય કરવાનો અધિકાર માત્ર ને માત્ર ડેનમાર્ક અને ગ્રીનલેન્ડને જ છે. અમેરિકાએ જ્યારથી વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોને પકડી પાડ્યા ત્યારથી ડેનમાર્ક અને ગ્રીનલેન્ડમાં ફફડાટ છે. અહીં ડર લાગી રહ્યો છે કે ગ્રીનલેન્ડની પણ એવી જ દશા થઈ શકે છે, કેમ કે ટ્રમ્પના દિમાગનું ખરેખર અત્યારે કાંઈ જ ઠેકાણું નથી. ટ્રમ્પે તર્ક આપતા કહ્યું છે કે અમને ગ્રીનલેન્ડની સખત જરૂર છે. અત્યારે ગ્રીનલેન્ડની આસપાસ બધે જ રશિયન અને ચાઇનીઝ જહાજોનો જમાવડો જોવા મળી રહ્યો છે. અમેરિકાની સુરક્ષા માટે આ એક જોખમી છે. હવે ટ્રમ્પ કોઈ પણ દેશ પર કબજો કરવા માટે કોઈને કોઈ બહાનું શોધવામાં ઉસ્તાદ બન્યા છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ગ્રીનલેન્ડ પર ચીનનું રોકાણ વધ્યું હોવાના કારણે એનો પ્રભાવ વધારે છે. ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોકે રાસ્મુસેને ટ્રમ્પની ધમકીઓથી ડર્યા વિના તેમને જવાબ આપ્યો. રાસ્મુસને કહ્યું કે ચાઇનીઝ રોકાણના કારણે ગ્રીનલેન્ડ ચીનની જ વાત માની રહ્યું છે હોવાની વાતથી અમે સંમત નથી. એમ પણ નથી કે ચાઇનીઝ યુદ્ધ જહાજો ગ્રીનલેન્ડની ફરતે જોવા મળી રહ્યા છે. રાસ્મુસને એમ પણ કહ્યું કે જો અમેરિકા રોકાણ કરવા માગતું હોય તો ગ્રીનલેન્ડમાં એનું સ્વાગત છે. પોલેન્ડના પીએમનું નામ પણ જોવાનું જોગ ડોનાલ્ડ જ છે. જોકે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પની વાતથી સંમત નથી. પોલેન્ડના પીએમ ડોનાલ્ડ ટુસ્કે કહ્યું કે નાટોના કોઈ પણ સભ્ય દેશે બીજા સભ્ય દેશ પર હુમલો ન કરવો જોઈએ અને એવી ધમકી પણ ના આપવી જોઈએ, બાકી તો નાટોનો કોઈ અર્થ જ નહીં રહે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે શા માટે ટ્રમ્પ હાથ ધોઈને ગ્રીનલેન્ડની પાછળ પડ્યા છે. જેમ વેનેઝુએલાના કિસ્સામાં આપણે જોયું કે ટ્રમ્પની નજર ત્યાંના અખૂટ ક્રૂડ ઓઇલ પર છે, તેવું જ કંઈક ગ્રીનલેન્ડ સાથે પણ છે. અમે તમને અગાઉ વિગતે સમજાવ્યું હતું કે અમેરિકન રિફાઇનરીઓ માટે વેનેઝુએલાનો ક્રૂડ ઓઇલ એકદમ પરફેક્ટ છે અને એટલે જ ટ્રમ્પ વેનેઝુએલાને પચાવી પાડવા માંગે છે. બસ ગ્રીનલેન્ડની બાબતમાં પણ આવો જ કંઈક ખેલ રમાઈ રહ્યો છે. ગ્રીનલેન્ડ માત્ર બરફની ચાદર નથી, પરંતુ કુદરતી સંપત્તિનો અકૂટ ભંડાર છે. અહીં ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના વિશાળ જથ્થાની સાથે સાથે રેર અર્થ મિનરલ્સનો પણ મોટો ખજાનો આવેલો છે. હવે સવાલ એ થાય કે આ મિનરલ્સ આટલા મહત્ત્વના કેમ છે? તો સમજી લો કે આજના યુગમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, સ્માર્ટફોન્સ અને હાઈટેક ગેજેટ્સ બનાવવા માટે આ જ ખનિજો અનિવાર્ય છે.
ગ્રીનલેન્ડ પણ અમેરિકાની દાનતથી બરાબર વાકેફ જ છે. એટલે જ ગ્રીનલેન્ડે અમેરિકા સામે એક પ્રસ્તાવ મૂક્યો કે જો તમારે ખનિજો જોઈતા હોય તો સાથે મળીને તેનું માઇનિંગ કરીએ, પણ માલિકી તો અમારી જ રહેશે. ગ્રીનલેન્ડ પર દાવો કરવાની ટ્રમ્પની આદત કંઈ નવી નથી. પ્રેસિડેન્ટ તરીકેની તેમની પહેલી મુદત દરમિયાન પણ તેમણે ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ત્યારે દુનિયાએ એને મજાક ગણી હતી. જોકે આજે ચિત્ર બદલાયું છે. વેનેઝુએલામાં અમેરિકાએ જે રીતે માદુરોને કેપ્ચર કર્યા, ત્યારબાદ હવે કોઈ દેશ ટ્રમ્પની વાતને મજાકમાં લેવાની ભૂલ નથી કરી રહ્યો. ખજાના સિવાય પ્રાઇમ લોકેશનના કારણે પણ ટ્રમ્પની નજર ગ્રીનલેન્ડ પર છે. અમેરિકાને જો કોઈનો સૌથી વધુ ડર હોય તો તે ચીન અને રશિયાનો છે. એટલાન્ટિક મહાસાગરમાં ચીની અને રશિયન જહાજોની વધતી અવરજવર અમેરિકા માટે ચોક્કસ ચિંતાનો વિષય છે. ટ્રમ્પનું ગણિત બિલકુલ સાફ છે. જો ગ્રીનલેન્ડ પર અમેરિકાનો સંપૂર્ણ કબજો થઈ જાય તો આખા સમુદ્રી રૂટ પર તેમનો દબદબો કાયમ થઈ જાય. આ વાતમાં દમ પણ છે, કારણ કે જો ભવિષ્યમાં કોઈ મોટું યુદ્ધ છેડાય તો જેની પાસે ગ્રીનલેન્ડની ચાવી હશે તે આખા એટલાન્ટિકના જળમાર્ગો પર રાજ કરી શકશે. અત્યારે પણ અહીં અમેરિકાનો અત્યાધુનિક મિસાઇલ ડિટેક્શન બેઝ આવેલો છે, જેને ટ્રમ્પ વધુ મજબૂત બનાવી રહ્યા છે. બીજી તરફ પૃથ્વીના વધતા તાપમાનને કારણે ગ્રીનલેન્ડનો બરફ પીગળી રહ્યો છે. કુદરત માટે આ ભલે ખતરો હોય, પણ વેપારની દુનિયા માટે અહીંથી નવા શિપિંગ રૂટ ખુલી રહ્યા છે. ચીન અને રશિયાની નજર પણ આ જ રસ્તાઓ પર છે, અને એટલે જ અમેરિકા કોઈ પણ ભોગે અહીં પોતાનો પગદંડો જમાવવા માગે છે. અમેરિકાએ વેનેઝુએલામાં જે રીતે ઓપરેશન પાર પાડીને નિકોલસ માદુરોને પકડ્યા છે, તેનાથી માત્ર દક્ષિણ અમેરિકા જ નહીં પરંતુ આખું યુરોપ હચમચી ગયું છે. યુરોપના નેતાઓની રાતની ઊંઘ હવે હરામ થઈ ગઈ છે, અને તેનું સૌથી મોટું કારણ વ્લાદિમીર પુતિન છે. યુરોપના દેશો રશિયન રાષ્ટ્રપતિ પુતિનના સ્વભાવથી સારી રીતે વાકેફ છે. તેઓ જાણે છે કે પુતિનને તકનો લાભ લેતા સારી રીતે આવડે છે. નિષ્ણાતો માને છે કે વેનેઝુએલાના મામલે અમેરિકાએ જે પગલું ભર્યું એનાથી પુતિનને યુરોપમાં આક્રમણ કરવાનો એક ઓપન લાયસન્સ મળી ગયું છે. પુતિન હવે દુનિયા સામે તર્ક આપી શકે કે જો અમેરિકા એના પ્રભાવ હેઠળના વિસ્તારોમાં જઈને અમારા મિત્ર દેશના રાષ્ટ્રપતિને પકડી શકે તો રશિયા પણ એના પડોશી અને સાથી દેશોમાં આવું કેમ ન કરી શકે. યુરોપના નેતાઓને સૌથી મોટો ડર એ વાતનો પણ છે કે પુતિન હવે પૂર્વ યુરોપના દેશો પર દાવો માંડી શકે છે. છેલ્લા ઘણા સમયથી યુક્રેન યુદ્ધને લઈને અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે પહેલેથી જ તણાવની સ્થિતિ રહી છે. ટ્રમ્પની આ દાદાગીરી ભરેલી નીતિને કારણે યુરોપના નાના દેશોને લાગે છે કે તેઓ હવે સુરક્ષિત નથી. તેમણે તો હવે એક તરફ રશિયા જ્યારે બીજી તરફ અમેરિકા એમ બંને મોરચે લડવાનું થયું છે. અમેરિકા અને યુરોપ વચ્ચે દાયકાઓ જૂની મજબૂત મિત્રતા છે, પરંતુ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરીને કારણે આ દોસ્તીના પાયા હચમચી ગયા છે. આજે સ્થિતિ એવી બની છે કે યુરોપિયન દેશો અને કેનેડા પણ હવે અમેરિકાને ખુલ્લેઆમ ઝાટકી રહ્યા છે. આ તિરાડને કારણે વર્ષો જૂનું પશ્ચિમી ગઠબંધન અત્યારે ગંભીર સંકટમાં મુકાયું છે.